નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. અગાઉ પાર્ટ 1 વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવી, સંખ્યા જ્ઞાનમાં સંખ્યાઓના સમૂહ જોયા, પૂર્ણાંક સંખ્યાઓ ધન, ઋણ અને શૂન્ય છે તેનો અભ્યાસ કર્યો અને કેટલાક નિયમો જોયા ધન અને ઋણના સરવાળા બાદબાકીના. હવે એ તમામ માહિતીના આધારે આપણે સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 માં આપેલ દાખલાઓ તમામ એ વ્યવહારુ દાખલાઓ છે, જેને તમારે પહેલાં તો ધ્યાનથી વાંચવા પડશે. છે ખૂબ જ સરળ, પરંતુ ધ્યાનથી વાંચ્યા વગર પૂછ્યું શું છે એ ખબર ન પડે. માટે પૂછ્યું શું છે એ માટે તમારે ધ્યાનથી વાંચવું પડે. પ્રશ્ન 1. આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. જો કોઈ પણ દાખલાને ઉકેલતા પહેલાં એને ધ્યાનપૂર્વક વાંચવાની ટેવ પાડવી જોઈએ. તો ખૂબ જ સરળ દાખલો હોય છે. આખો દાખલો એકવાર ધ્યાનથી વાંચી જવો. અહીં આપણને માહિતી આપી છે, સંખ્યા રેખા આપી છે અને તેના ઉપર તાપમાન આપ્યા છે સ્થળોના. તેનો આપણે પહેલાં તો સંખ્યા રેખાનો અભ્યાસ કરીએ, એટલે કે સંખ્યા રેખામાં કઈ રીતે કેવી માહિતી આપી છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. વાંચતા જઈએ અને સમજતા જઈએ તો ખૂબ ઇઝી દાખલો થઈ જાય. અને ત્યારબાદ ABCD 4 પ્રશ્નો પૂછ્યા છે, એના આન્સર આપવાના છે. પરંતુ પહેલાં તો પ્રશ્નની આકૃતિ સમજમાં આવશે તો આપણે આન્સર આપી શકીએ. એટલે પહેલાં આપણે પ્રશ્ન સમજીએ. જુઓ, સંખ્યા રેખા -10, અહીં શૂન્યથી અહીં -5, એટલે 0, 1, -1, 2, 3, 4, -1, -2, -3, -4 અને -5. 5, 5, 5, 5ના અંતરે અંકો આપ્યા છે, પરંતુ વચ્ચેના અંકો દર્શાવ્યા નથી. અહીંથી શરૂ કરીએ. -1 and -2. અહીં -2 શ્રીનગર છે. હવે અહીં 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, એટલે ડિગ્રી સેલ્સિયસ હોય. 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સિમલાનું છે. ઉપર શહેરના નામો છે. અહીં છે 15માં 1 ઓછો એટલે 14, 10, 11, 12 અને અહીં 14. જુઓ, ધ્યાનથી જુઓ. 14 ડિગ્રી સેલ્સિયસ ઊટીનું તાપમાન છે. બેંગલુરુનું તાપમાન જોઈએ તો 20, 21 અને 22. 5-5ના અંતરે અંકો દર્શાવ્યા છે. 22 ડિગ્રી સેલ્સિયસ બેંગલુરુનું તાપમાન છે. શૂન્યની ડાબી બાજુ જોઈએ. શ્રીનગરનું તાપમાન આપણે જોયું, 0, -1, -2. અહીંથી -3, -4 અને -5 અહીં દર્શાવેલ છે. ત્યારબાદ આગળ વધીએ ડાબી બાજુ તો -6, -7, -8, -9 અને -10 5-5ના અંતરે. પરંતુ અહીં આપ્યું છે તાપમાન લાહોલ સ્પીતિનું, સ્થળનું નામ છે. લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું થશે? -5, -6, -7 અને -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લાહોલ સ્પીતિનું છે. ખૂબ જ ઠંડા પ્રદેશો હોય ને ત્યાં માઇનસમાં તાપમાન હોય છે. બરફ પડે, ખૂબ જ ઠંડી પડે ત્યાં, એટલે કે 0 કરતાં ઓછા તાપમાનો પણ હોય છે. 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા પણ. જુઓ, આકૃતિનો અભ્યાસ અને તમને સમજ આવી ગયો હશે. પ્રશ્નની માહિતી, સ્થળના નામ અને તાપમાન આપ્યા, પરંતુ તાપમાનનો અભ્યાસ, તાપમાન શોધતા આવડવું જોઈએ સંખ્યા રેખા પર, જે તમને અહીં સમજાવવામાં આવ્યું કે કયા શહેરનું તાપમાન કેટલું છે. તો આવી આકૃતિના આધારે એક કોષ્ટક તૈયાર કરી લઈએ તો આપણને સરસ રીતે જવાબ આપવામાં સરળતા રહે. હવે એને આધારે આ પ્રશ્નો જોઈ લઈએ, પછી નોટબુકની અંદર આપણે સરસ દાખલો ગણીશું. તમે પ્રેક્ટિસ કરજો. આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો, એટલે કે જવાબ એ. આની અંદર 4 પ્રશ્ન આપ્યા છે પ્રશ્ન 1માં. તો જવાબ એમાં આપણે એક સરસ મજાનું કોષ્ટક તૈયાર કરીશું સ્થળના નામ અને તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં. બી પ્રશ્ન છે, ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? હવે અહીંથી તમને સૌથી ગરમ અને સૌથી ઠંડુ તાપમાન, તો સૌથી ગરમ તાપમાન જેમ જેમ આગળ જાઓ ને એમ બેંગલુરુનું તાપમાન જુઓ આકૃતિમાં, 20, 21 અને 22 ડિગ્રી સૌથી ગરમ તાપમાન, અને સૌથી ઠંડુ એટલે ડાબી બાજુ ઓછું માઇનસ. તો સૌથી ઠંડુ તાપમાન છે -5, -6, -7, -8.
લાહોલ સ્પીતિ ઉપર એ આન્સરમાં એના જવાબમાં કોષ્ટક તૈયાર કરીશું ને એટલે આપણે પછી અહીં જોવાની જરૂર નહીં પડશે, સીધું કોષ્ટકમાંથી જ આપણે નક્કી કરીશું. અને એ બે તાપમાનનો તફાવત. હવે સીમાં પૂછ્યું છે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. લાહોલ સ્પીતિનું તાપમાન એ કોષ્ટક બનાવીશું, એને આધારે આપણે આ તમામ આન્સર આપી શકીશું. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત એટલે કે બાદબાકી વધારેમાંથી ઓછાની. જો બાદબાકી કરો એટલે વધારેમાંથી ઓછાની, પરંતુ તફાવત એટલે કોઈ પણ હોઈ શકે. હવે ડી પ્રશ્ન, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? ખૂબ જ લાંબો પ્રશ્ન છે, પણ કંઈ જ વાંધો નહીં મિત્રો, નાના ભાગ કરી દઈએ એટલે ખૂબ જ ઇઝી થઈ જાય. ખૂબ જ સરળ છે, બસ એને ટેકલ કરતાં એને હેન્ડલ કરતાં આપણને આવડવું જોઈએ, અને એ જ અહીં શીખવવામાં આવે છે, બાકી તો તમને આવડે જ છે. જો પહેલાં આપણે 2 લીટીના પ્રશ્નને ટૂંકા નાના ભાગ કરીએ. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, બસ આટલું જ જુઓ, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એટલે શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો કરીશું, કોષ્ટક એમાં મળશે આપણને. ને શિમલાના તાપમાન સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં એટલે સંયુક્ત એટલે સરવાળો કરીશું, શિમલાના તાપમાન કરતાં ઓછું છે એમ પૂછ્યું છે, તે આપણે ગણતરી કરીશું. હમણાં સમજાવીએ છીએ દાખલા તમને. શું તે હમણાં આપણે ગણતરી કરીશું નોટબુકમાં, એમાં ખ્યાલ આવશે. શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? આ તમામ પ્રશ્નોના આન્સર અહીં આપણે જોઈએ. જુઓ અહીં પ્રશ્ન 1નો આન્સર જોઈએ. સ્થળ અને તાપમાન લાહોલ સ્પીતિ -8 ડિગ્રી સેલ્સિયસ, શ્રીનગર -2 ડિગ્રી સેલ્સિયસ, શિમલા 5 ડિગ્રી, ઊટી 14 ડિગ્રી, બેંગલુરુ 22 ડિગ્રી સેલ્સિયસ. અહીં એનો આન્સર આપણે કોષ્ટક દ્વારા લખેલ છે. હવે પ્રશ્ન બી પુસ્તકમાં આપેલ છે. સૌથી વધુ તાપમાન 22 ડિગ્રી, સૌથી ઓછું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ. બંને સ્થળોના તાપમાનનો તફાવત એટલે બાદબાકી કરવાની. સૌથી ઓછું તાપમાન માઇનસમાં જેમ આગળ વધીએ એમ માઇનસ થાય. 22 -8, 22 + 8 માઇનસ એટલે તમારે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ ખસવાનું હોય, પરંતુ -8 છે માટે તમારે જમણી બાજુ ખસવું પડશે, એટલે 22 પછી 8 અંકો ખસતા 30° સેલ્સિયસ મળે. સી ત્રીજો પ્રશ્ન, લાહોલ સ્પીતિનું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ, શ્રીનગરનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ. બંને શહેરના તાપમાનનો તફાવત -2 + 8 સંખ્યા રેખા ઉપર -2 - 8 કરશો 6 ડિગ્રી સેલ્સિયસ મળશે. શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો -2 + 5 ડિગ્રી સેલ્સિયસ. સંયુક્ત તાપમાન અથવા તો સરવાળો. પ્રશ્ન ડીમાં આપણે જોઈશું. ડીનો આન્સર જોઈએ છીએ. બંનેનું સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ છે. શિમલાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે. અહીં 3 ડિગ્રી સેલ્સિયસ <5 ડિગ્રી સેલ્સિયસ માટે પ્રશ્ન ડીનો જવાબ આવશે હા. શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. પ્રશ્ન 2 જુઓ. કોઈ એક પ્રશ્નો ખૂબ જ ધ્યાનથી વાંચવા અને સમજવા કે પૂછ્યું શું છે એ જ ખબર પડવી જોઈએ. પહેલાં તો પૂછ્યું જે હોય ને એ ખૂબ જ ઇઝી હોય, એટલે પ્રશ્ન સમજતા વ્યવહારુ દાખલામાં પ્રશ્નો સમજીને વાંચીને પૂછ્યું શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. તો ખૂબ જ ઇઝી દાખલા છે, વાંચવું પડે. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે. સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. એક પ્રશ્નોત્તરી છે, ક્વિઝ છે, એમાં ખોટા જવાબ હોય તો ઋણ અને સાચા જવાબ હોય તો ધન અંક અથવા તો ગુણ. જો 5 ક્રમિક રાઉન્ડ, કુલ કેટલા રાઉન્ડ છે? 5 રાઉન્ડમાં જે કે એટલે કે વિદ્યાર્થી અથવા તો કોઈ આપણે એક વ્યક્તિ કે બાળક કે વિદ્યાર્થી જે નામ છે જેનું જે કે પ્રાપ્ત કરેલ અંકો અથવા તો ગુણ 25 ઋણ 5 -10 અને 10 છે, તો તેના કેટલા ગુણ થશે? રાઉન્ડ અને ગુણ 15 ગુણ. જો રાઉન્ડ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, કુલ 5 રાઉન્ડ છે. પુસ્તકમાં આ માહિતી આપી છે, પુસ્તકમાં રકમ લખેલી જ છે. ગુણ પહેલા રાઉન્ડમાં 25 ગુણ, બીજા રાઉન્ડમાં -5 ગુણ એટલે ખોટો પ્રશ્ન જવાબ હશે. માઇનસ હોય ને ત્યાં ખોટા પોઈન્ટ છે. ત્રીજા રાઉન્ડમાં -10 ગુણ,
ચોથા રાઉન્ડમાં 15, પાંચમા રાઉન્ડમાં 10, કુલ 35. આ રીતે એક કોષ્ટક છે. હવે પૂછ્યું શું છે તો અંતમાં તેના કુલ, તો અંતમાં તેના કુલ માઇનસ અને પ્લસ જે કંઈ ગુણ મેળવ્યા એનો સરવાળો કરવાનો હોય, બીજું શું. સરવાળો કરીએ. અહીં ટોટલ દર્શાવી દીધું છે ગણતરી સાથે. જુઓ 5 રાઉન્ડનો સરવાળો 25 + ઋણ 5. જો ઋણ હોય ને સરવાળો કરવાનો છે, ઋણ હોય એટલે કાઉન્સ આપવો પડે. પ્લસ માઇનસ 10 પ્લસ 15 પ્લસ 10. હવે ક્રમના નિયમનો ઉપયોગ કરીને પ્લસ પ્લસ માઇનસ માઇનસ નજીક નજીક કરી દઈશું આપણે. એટલે કે અહીં પહેલાં કાઉન્સ છોડીએ. પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 10. આ જે કાઉન્સના નિયમો છે ને એના માટે કાઉન્સ અને નિશાનીના નિયમો આવડવા ખૂબ જ જરૂરી છે. તમે અહીં કાઉન્સ છોડશો પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ થાય. એટલે કે અહીં જુઓ 25 + 15. પહેલાં તો પ્લસ પ્લસને જ નજીક લઈ આવો. આ તો આપણે પછીથી શીખવાના છે નિશાનીના ગુણાકાર. પહેલાં તો પ્લસ પ્લસ માઇનસ માઇનસને અત્યારે સંખ્યા રેખા પર જ રહીએ. તો 25 + 15 + 10. ક્રમનો નિયમ. બધા ધનને નજીક ધન સંખ્યા નજીક કરી દીધી અને ઋણ સંખ્યા નજીક કરી દીધી. પછી આ બે પાર્ટ પાડીને સરળ બાદબાકી કરી નાખો. 25 + 15 + 10 50 થશે. -5 - 10 -15. સંખ્યા રેખા પર -5 થી ડાબી બાજુ 10 અંક ખસો 15 મળશે. 50 - 15 35. મોટા સરવાળા બાદબાકી સંખ્યા રેખાની મદદથી. જુઓ હવે જેમ જેમ આ મોટી સંખ્યાઓ થતી જાય ને તેમ તેમ સંખ્યા રેખાઓ આપણને થોડી અઘરી થતી જાય. તો એના માટે આપણે કોષ્ટક સરસ મજાનું તૈયાર કરીશું આ નિયમોને ધ્યાનમાં રાખીને. એટલે કે કુલ ગુણ એના 35. પ્રશ્ન 3 જોઈએ. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. જો ઓછું થયું છે. સોમવારનું તાપમાન -5 ડિગ્રી, મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે, થયું નથી, ઘટ્યું છે. એટલે -5 માંથી 2 બાદ થશે. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? હવે ઘટ્યું છે એટલે પાછું -2 થાય. હવે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું તો આ દિવસે તાપમાન કેટલું હતું? માહિતી પહેલાં લખી લઈએ અને જેમ જેમ લખતા જઈએ અને ગણતા જઈએ એમ દાખલો આપોઆપ ગણાઈ જશે. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ, આટલી માહિતી કમ્પ્લીટ. બીજી માહિતી, મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. જો 2 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે એટલે કે -2. આ મંગળવારનું ઉમેરો. -5 પ્લસ માઇનસ અહીં -2 પ્લસ -2 ઉમેર્યું. શા માટે માઇનસ? કારણ કે તાપમાન ઘટેલ છે. હવે -5 -2 બરાબર -7. ઋણ 7 થશે. તમે સંખ્યા રેખા પર જાઓ કે નિશાનીના નિયમો જાણો. -5 થી 2 અંક ડાબી તરફ ખસવું પડે કારણ કે માઇનસ અંક છે. પ્લસ કરવાના છે જમણી બાજુ હોય પરંતુ માઇનસ છે એટલે ડાબી બાજુ હોય. માઇનસ અંક હોય ને તો જમણે ડાબું જમણું કરી દો. સંખ્યા રેખા પર -5 થી ડાબી બાજુ 2 અંક ખસો -7 મળશે. -7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મંગળવારે. હવે બુધવાર એટલે મંગળવારનું તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ, બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ હવે વધ્યું. તો મંગળવારનું -7 અને બુધવારે વધ્યું એટલે કે +4 ઉમેરવાનું તો હોય જ પણ +4 ઉમેરવાના, ઘટે તો માઇનસ ઉમેરવાના. એટલે કે -7 મંગળવારનું તાપમાન +4 ડિગ્રી સેલ્સિયસ. ઋણ 7 થી જમણી તરફ 4 અંક ખસો તો ઋણ 3 મળશે. ઋણ 7 + 4 ડિગ્રી સેલ્સિયસ ઋણ 3. આ સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી તમારે કરવાના રહેશે. અગાઉ આપણે કોષ્ટક દ્વારા નિશાનીના નિયમો દ્વારા ખૂબ જ આના કરતાં ઇઝી રીતે આપણે કરીશું, પણ કોષ્ટક મોડે કરજો. અને એ કોષ્ટકના નિયમો સંખ્યા રેખાને આધારે આ નિયમોને આધારે જ આપણે બનાવેલ છે. પ્રશ્ન 4. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? જો લંબ અંતર શબ્દ, લંબ અંતર એટલે કે બે વચ્ચેનું અંતર જે હોય એક્ઝેક્ટ 90° ખૂણે હોય, ત્રાસું ન હોય. જો પેન આકૃતિ દ્વારા સ્પષ્ટ થઈ જાય છે આ માહિતી અને ધ્યાનથી વાંચો ને તો એમ જ દાખલો આવડી જાય. વિમાન આકાશમાં ઉડે છે 5000 મીટરની ઊંચાઈએથી સમુદ્રના સપાટીએથી.
આપેલ માહિતીને કાચી આકૃતિ દ્વારા ખૂબ જ સરળતાથી સમજી શકીએ. સમુદ્રની સપાટીએથી એક વિમાન 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. પાણીની અંદર રહેલી સબમરીન 1200 મીટરની ઊંડાઈએ છે સમુદ્રની સપાટીથી. હવે વિમાન અને સબમરીન વચ્ચે જુઓ, પેન દ્વારા તમે જોઈ શકો છો, ત્રાંસુ અંતર પણ હોય આ રીતનું. પરંતુ એક સમય એવો આવે છે જ્યારે સીધું અંતર વિમાન ઉપર અને એક્ઝેક્ટ નીચે સબમરીન, એટલે કે એને કહેવાય લંબ અંતર. અહીં 90 અંશનો ખૂણો થાય બંને જગ્યાએ. જ્યાં 90 અંશના ખૂણાની રચના હોય ત્યાં લંબ અંતર એટલે કે એકદમ સીધું હોય. તો આ બે અંતર છે. તો વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર લંબ અંતર પૂછ્યું છે. આકૃતિમાં મોઢે તમે જવાબ આપો. વિમાનથી સમુદ્ર તટ 5000 મીટર, સમુદ્ર તટથી સબમરીનની ઊંડાઈ 1200, 5000 વત્તા 1200, મૌખિક જવાબ આપી દો 6200. આ માહિતીને હવે આપણે અહીં પદ્ધતિસર દર્શાવી દેવાની છે. સમુદ્ર સપાટીથી વિમાનની ઊંચાઈ 5000 મીટર, સમુદ્ર સપાટીથી સબમરીનની ઊંડાઈ 1200 મીટર, એટલે કે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર એટલે સીધું અંતર, જ્યાં 90 અંશનો ખૂણો હોય ને એ સીધું અંતર, ત્રાંસુ અંતર નહીં, ત્રાંસુ અંતર અલગ હોય. લંબ અંતર 5000 વત્તા 1200 બરાબર 6200 મીટર. જુઓ વિદ્યાર્થી મિત્રો, કેટલો ઇઝી દાખલો છે. દાખલાઓ 3-4 લીટીના જોઈને બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી. ખૂબ જ સરળ દાખલા છે. ફક્ત જરૂર છે તમારે વાંચવાની, અને દાખલો વાંચતા પહેલાં એટલું વિચારી લો કે ખૂબ જ સરળ દાખલા છે. વાંચીને સમજો કે પૂછ્યું શું છે. તદ્દન નાની માહિતી પૂછો. દાખલા કરતાં જવાબ નાના છે. પ્રશ્ન 5, એક્ઝામ્પલ 5. મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી ₹1642 અથવા 1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાયેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? અહીં જવાબ આપી દો. તમે ધન વડે દર્શાવશો ને જમા. ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. 2 પ્રશ્નોને જવાબ આપવાના છે. બાદબાકીનો સાદો દાખલો છે. દાખલાની રકમ મોટી છે અને આન્સર નાનો છે. તદ્દન ઇઝી છે. જુઓ, ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાયેલ રકમ ધન પૂર્ણાંક વડે દર્શાવાય. હવે મોહનના ખાતામાં 2000 રૂપિયા સિલક છે અને એણે 1642 ઉપાડ્યા, એટલે માઇનસ સિલક. 2000 ઓછા 1642 અથવા તો 2000 વત્તા કૌંસમાં માઇનસ 1642, એટલે 2000 માઇનસ 1642. બાદબાકી કરવાની છે. દસકાવાળી બાદબાકી, શૂન્યવાળી બાદબાકી. ભાગુશબા પાકા આવડવા જોઈએ. ખોટો જવાબ આવે રફમાં પ્રેક્ટિસ કરવી. એકમની નીચે એકમ, દશકની નીચે દશક કરીને દસકા કાપજો. દાખલો ખૂબ જ સહેલો છે, પણ બાદબાકી ખોટી હોય તો ખોટો પડી જાય. માટે આ પ્રેક્ટિસ જરૂર કરવી. 358 રૂપિયા સિલક તેના ખાતામાં હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન 6 સાથે આપણે મળીશું.